છોટાઉદેપુરમાં 20 કરોડથી વધુના ખર્ચે બનતી સિવિલ હોસ્પિટલનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે। જૂની બિલ્ડિંગમાં પૂરતી સુવિધા ન મળતા દર્દીઓને હાલાકી પડી રહી છે। ગયા વર્ષે ખુદ મુખ્યમંત્રી અહીં પહોંચ્યા હતા અને હોસ્પિટલની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી, પરંતુ મુખ્યમંત્રીની સૂચનાનું પણ પાલન અહીં ન થતું સ્પષ્ટ દેખાવું છે। નિર્ધારિત સમય કરતાં પણ 1 વર્ષ વીતી ગયું હોવા છતાં કામગીરી પૂર્ણ નથી થઈ। બાંધકામનું સંચાલન પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ કરે છે। પીઆઈયુની કચેરી છોટાઉદેપુરમાં ન હોવાથી વડોદરાની કચેરીથી વહીવટ કરવામાં આવે છે, જેના કારણે બાંધકામની દેખરેખ અને ગુણવત્તા ઉપર પણ પ્રશ્નો ઊભા થાય છે। જૂની બિલ્ડિંગનો કેટલોક ભાગ તોડી નખાયો, પશુઓ ઘૂસી જાય છે, હોસ્પિટલમાં પશુઓ આંટા મારતા હોય તેવા પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। સમગ્ર મામલે એન્જિનિયરને પૂછતા તેમણે બચાવ કર્યો કે કામગીરી તો ન હોવાથી, કારીગરો હાલ ન હોવાથી હોસ્પિટલની બાંધકામમાં વિલંબ થઈ રહ્યો છે। જલ્દીથી જલ્દી આ હોસ્પિટલનું કામ પૂર્ણ થાય અને હોસ્પિટલ વહેલી તકે ચાલુ થાય અને પૂરતો સ્ટાફ આવે, તો જેથી કરીને અહીંના જે છોટાઉદેપુર જિલ્લાના જે આદિવાસી વિસ્તારના જે લોકો છે એમને પૂરતી સેવાઓનો લાભ મળી રહે, એમને બીજી કોઈ બહારની હોસ્પિટલમાં જવાની જરૂર પડે નહીં। આ કામ ચાલી રહી છે એ ધીમી ગતિએ ચાલી રહી છે। એ વહેલા તકે અમારું કામ આ પૂર્ણ થાય એ અમારી માંગ છે। અમારા આદિવાસી સમાજના લગતા એટલે જનરલ હોસ્પિટલનું કામગીરી ચાલુ છે, જે અંતિમ તબક્કામાં છે। વહેલી તકે પૂરું કરી દઈશું એટલું કામ। હા, એ તમારે વહેલી તકે બને એટલું પૂરું કરી દઈશું 3-4 મહિનામાં, કેમ કે અત્યારે ફિનિશિંગ વર્ક જ છે, બહુ કોઈ મેજર વર્ક બાકી નથી। છોટાઉદેપુર જિલ્લાનું સૌથી મોટું હોસ્પિટલ જે દર્દીઓ માટે નાનું પડતું હોવાથી અહીંયા આગળ જનરલ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ બનવા જઈ રહ્યું છે। 1 વર્ષથી બનવાનું હતું, તે છતાં અત્યાર સુધી કામ અટકી રહ્યું છે। 2023માં શરૂઆત થઈ હતી, 2024માં એનું સંપૂર્ણ કામ પતી જવાનું હતું, હોવા છતાં પણ અત્યાર સુધી આનું કામ થયું નહીં। ધીમી ગતિએ કામ ચાલુ થાય છે અને દર્દીઓને તકલીફ પડે છે। ઉપરથી આપણે શું કે પશુઓથી લઈને બધા અંદર ઘૂસી જાય છે, પશુ પક્ષી આ ગમે તે આપણે કૂતરા બધા ઘૂસી જાય છે। તો બને ત્યાં સુધી અહીંયા આવી તકલીફ ના મળે અને વહેલી તકે આનું કામ સંપૂર્ણપણે પૂરું થાય એવી અમારી માંગ છે।